એસીબીને લાગ્યું કે એમની પાસે અપ્રમાણસર મિલકત છે, એટલે રાજેશ મોરડિયાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર રાજેશ મોરડિયાની સામે એસીબીનું એક મોટું એક્શન સામે આવ્યું છે। એસીબીએ આ કોર્પોરેટરની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે। આ પહેલાં એક ફરિયાદ થઈ હતી, એની સામે એસીબી 4 મહિનાથી તપાસ કરતી હતી અને આખરે એસીબીને લાગ્યું કે એમની પાસે અપ્રમાણસર મિલકત છે, એટલે રાજેશ મોરડિયાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરત મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 2 એટલે મોટા વરાછા, અમરોલી એવા બધા જે વિસ્તારો આવે છે, એના કોર્પોરેટર રાજેશ મોરડિયાની સામે એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કર્યો છે અને એમની સામે અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીએ કીધું છે। એસીબીના કહેવા મુજબ 1/4/2021થી માંડીને 31/3/2025 સુધીમાં રાજેશ મોરડિયાએ ગેરકાયદે આવક મેળવીને એની જે કુલ આવક છે એની સરખામણીએ 68.50% વધુ આવક મેળવી છે। એટલે કે રાજેશ મોરડિયાની જે આવક છે એના કરતાં એણે 29,78,771 વધારાની અપ્રમાણસર મિલકત છે એની પાસે, એટલે એસીબીએ ગુનો દાખલ કર્યો છે। એસીબીના અધિકારી AR ચૌધરીએ મીડિયા સાથેની વાતમાં કીધું કે આજથી 4 મહિના પહેલાં આ રાજેશ મોરડિયાની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની અમને ફરિયાદ મળી હતી અને એની અમે તપાસ કરી રહ્યા હતા અને 4 મહિનાની તપાસની અંદર અમને ખબર પડી કે આણે 68.50% જે એની આવક છે એના કરતાં 68.50% અપ્રમાણસર મિલકત વસાવી છે, એટલે એની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હવે રાજેશ મોરડિયાના ઘરે તપાસ કરવામાં આવશે, એના બેંક ખાતાઓ પણ ચેક કરવામાં આવશે અને બેંક લોકર્સ પણ ચેક કરવામાં આવશે, એવું એસીબીના AR ચૌધરીએ કીધું છે। હવે આમ જોવા જઈએ તો આ રાજેશ મોરડિયા એવો કોર્પોરેટર છે કે જેની કારકિર્દી પહેલેથી વિવાદમાં ઘેરાયેલી છે। આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટણી લડી અને આ રાજેશ મોરડિયા કોર્પોરેટર બન્યા હતા અને એ પછી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તો બન્યા, પણ આર્થિક ગેરરીતિને કારણે અને બીજું પણ એનો એક વિડીયો જ્યારે ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં ભાજપની સાથે આમ આદમી પાર્ટીમાં છોડીને ભાજપમાં જવા માટેની નાણાકીય લેવડ દેવડની વાત હતી, એ ઓડિયો વાયરલ થયો એટલે આમ આદમી પાર્ટીએ આ રાજેશ મોરડિયાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી નાખેલો હતો અને અત્યારે રાજેશ મોરડિયા કોઈ પક્ષમાં નથી, એક અપક્ષ કોર્પોરેટર છે। એટલે અત્યારે ગુનો દાખલ થયો છે। હવે એની ધરપકડ થશે કે કેમની એ હવે આગામી દિવસોની અંદર ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।